હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, હું નિશાંત ગતિરા ફરીથી સ્વાગત કરું છું ગતિરા ક્લાસીસમાં. આ વિડીયોમાં આપણે સ્વાધ્યાય 13.1 ના છેલ્લા બે સમ 8મો અને 9મો શીખવાના છીએ. બંને સમ્સ બહુ ઇન્ટરેસ્ટિંગ, બહુ મજા આવશે. તમારે શું કરવાનું છે, સમ જોઈને કમેન્ટ કરવાની છે કે 8મા સમમાં કઈ મેથડ આવશે અને 9મા સમમાં કઈ મેથડ આવશે. પદ વિચલનની રીત કે ધારેલ મધ્યકની રીત એ તમારે કહેવાનું છે. ઓકે, સમ તો હું કરીશ જ, પણ મેથડ સમને જોઈને જો ખબર પડી જતી હોય તો કામ બહુ ઈઝી થઈ જશે તમારું. તો 8મો સમ તમે જોઈ શકો છો, મધ્યક શોધો. ધ્યાનથી જુઓ અને મને કહો કઈ રીતથી કરશું. ખબર છે ને કઈ રીત માટે શું વિચારવું પડે? પદ વિચલનની રીત માટે વર્ગ લંબાઈ સમાન હોવી જોઈએ, અને જો વર્ગ લંબાઈ સમાન ન હોય તો ધારેલ મધ્યકની રીત આવે. તો જુઓ ધ્યાનથી, વર્ગમાં 0 થી 6 એટલે 6 નો ગેપ છે, તો વર્ગ લંબાઈ 6. 6 થી 10 એટલે 4 વર્ગ લંબાઈ. 10 થી 14 એટલે 4. 14 થી 20 6. 20 થી 28 8. 28 થી 38 10 અને 38 થી 40 એટલે 2 ની વર્ગ લંબાઈ છે. તો બધા જ વર્ગમાં વર્ગ લંબાઈ ચેન્જ થયા કરે છે, એટલે પદ વિચલનની રીતનો ઉપયોગ નહીં થાય, ધારેલ મધ્યકની રીતનો ઉપયોગ થશે. ધારેલ મધ્યકની રીતમાં શું ફરક હોય છે ખ્યાલ છે? h નહીં આવે. ઓકે, અને FIUI ની જગ્યાએ FIDI આવશે. જો સમ કરશું એટલે તમને બધું જ આવડી જશે, કંઈ અલગ નથી. બધું જે અગાઉ કરતા હતા એવું જ કરવાનું છે, માત્ર h નહીં આવે અને FIUI ની જગ્યાએ FIDI આવશે. સૌથી પહેલા આવૃત્તિને FI કહેવાય અને આવૃત્તિનો સરવાળો કરશું. 11 ને 10 21 ને 7 28 ને 4 32 ને 4 36 ને 3 39 ને 1 40. તો સિગ્મા FI બરાબર 40. ત્રીજો ખાનો મધ્ય કિંમત, જેને XI કહેવાય. ચોથો ખાનો DI, UI નહીં આવે, જેનો સૂત્ર થાય XI માઇનસ A છેદમાં H નહીં કરતા. અને પાંચમો ખાનો FIDI. ક્લિયર? હવે મધ્ય કિંમત શોધીએ. મધ્ય કિંમત અહીં આપણે બધા માટે અલગ અલગ શોધવી પડશે. પદ વિચલનની રીતની જેમ નહીં હોય કે એક આપણે શોધી લઈએ પછી જે વર્ગ લંબાઈ હોય એ ઉમેરતા જઈએ, એવું નહીં થાય. બધા માટે અલગ શોધવી પડશે. કેવી રીતે શોધાય મધ્ય કિંમત? આ બંનેનો સરવાળો અને પછી અડધા. 0 ને 6 6, એના અડધા 3. 6 ને 10 16, 16 ના અડધા 8. 10 ને 14 24, 24 ના અડધા 12. 14 ને 20 34, 34 ના અડધા 17. 20 ને 28 48, 48 ના અડધા 24. 28 ને 38 66, 66 ના અડધા 33. 38 ને 40 ની વચ્ચે શું આવે? 39 આવે ને. તો સરવાળાની જરૂર નથી, અને છતાંય કરવું હોય તો 38 ને 40 78, 78 ના અડધા 39. હવે મધ્ય કિંમતમાંથી કોઈ એક સંખ્યાને a ધારવાનું. જનરલી આપણે શું કરીએ છીએ, જે સેન્ટરમાં હોય એને a ધારીએ છીએ. તો અહીં પણ એમ જ કરીએ, બાકી ગમે એને ધારી શકીએ છીએ, પણ આપણે વચમાં જે 17 છે એને a ધારી લઈએ. હવે અહીં 0 -1 -2 -3 નીચે 1 2 3 એવું નહીં થાય, કારણ કે h નથી. તો શું કરશું? સૂત્ર જેમ કે છે એમ કામ કરવાનું. DI શોધવા માટેનો સૂત્ર છે XI માઇનસ A. તો આ બધા XI છે, આ બધામાંથી A એટલે કે 17 બાદ કરતા જઈએ. ઓકે, 3 માંથી 17 બાદ કરો એટલે -14. 8 માંથી 17 બાદ કરીએ એટલે -9. 12 માંથી 17 બાદ કરો -5. 17 - 17 0. 24 - 17 7. 33 - 17 16. અને 39 - 17 એટલે 22. સિમ્પલ છે ને બધું? બસ હવે FIDI, આ FI અને DI નો ગુણાકાર. 11 × 14 -154. 10 9 90. 7 × 5 35. 4 × 0 0. 4 7 28. 3 × 16 48. અને 22 એકા 22.
માઇનસ નો અલગ ટોટલ, પ્લસ નો અલગ ટોટલ. ચલો માઇનસ નો ટોટલ 4 ને 5 9, 5 ને 9 14 ને 3 17 ના 7 વધી 1 એટલે -279. અને પ્લસ વાળા 8 ને 8 16 ને 2 18 ના 8 વધી 1 3 ને 4 7 ને 2 9. સિગ્મા એફઆઈ ડીઆઈ મોટામાંથી નાનો બાદ કરો. 279 માંથી 98 માઇનસ કરીએ 9 માંથી 8 જાય એટલે 1 અને 27 માંથી 9 જાય એટલે 18. નિશાની મોટાની -181. કેટલું ઈઝી હતું? બહુ ઈઝી છે. અને હવે તો બધું તમને આવડે જ છે, સૂત્ર આવડે અને એમાં કિંમત મૂકીને દાખલો પૂરો કરવાનો છે. અલગ કંઈ છે જ નહીં. બોલો સૂત્ર. ધારેલ મધ્યકની રીત x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા h લખશું? નહીં લખીએ. બસ આ ફોર્મ્યુલા છે. વેલ્યુ પુટ કરી દઈએ. a ની કિંમત 17, એફઆઈ ડીઆઈ -181 અને સિગ્મા એફઆઈ 40. ચલો હવે કટ તો કંઈ થતું નથી, ઉપર નીચે તો ભાગાકાર જ કરવું પડશે. 181 ભાગ્યા 40, 40 એટલે 4 નો ટેબલ બોલો 18 સુધી. 4 ચોક 16 તો 40 ચોક 160. વચ્ચે 21 વધારાનો 0 એટલે પોઈન્ટ. 40 ગુણ્યા 5 200. વચ્ચે 10 વધારાનો 0. 40 દુ 80. 100 માંથી 80 જાય તો 20 બચે. વધારાનો 0. 40 ગુણ્યા 5 એટલે 200. તો 4.525 પ્લસ માઇનસ -4.525. બાદ બાકી કરી નાખો એટલે 3 માર્ક તમારા. 17 માં પોઈન્ટ નથી તો તમને ખબર છે, જો પોઈન્ટ ન હોય તો પાછળ પોઈન્ટ મૂકી અને 0 મૂકી દેવાના. ગમે એટલા 0 મૂકો, 17 જ કહેવાય આને. પોઈન્ટની નીચે પોઈન્ટ આવવા જોઈએ. 0 માંથી 5 ન જાય લીધા 10, 10 માંથી 5 જાય 5. 0 કટ થઈ જાય તો ઉપર 9 આવે, તમને ખ્યાલ હશે. 9 માંથી 2 જાય 7. વળી 0 કટ થઈ ગયો છે તો ઉપર 9 આવશે. ઘણા 8 લખે, 10 9 પછી 8 એવું ન હોય. 9 માંથી 5 જાય 4, પોઈન્ટની નીચે પોઈન્ટ. 6 માંથી 4 જાય 2 અને 1. 12.475 is the final answer. શું હતું સમમાં? પદ વિચલનની રીત હોય કે ધારેલ મધ્યકની રીત હોય, સમ તો એની હોય જ થાય છે. કંઈ નવું નથી, માત્ર h નથી આવતું આમાં અને વર્ગ લંબાઈ અલગ હોય છે. ફરક એટલો જ છે. મળશે ને એક્ઝામમાં માર્ક. ચલો લાસ્ટ સમ સ્વાધ્યાય 13.1 નો કઈ રીતથી થશે વિચારો તો. વર્ગ લંબાઈ જુઓ કેટલી છે? 45 થી 55 એટલે 10 નો ફરક છે. 55 થી 65 10 નો ગેપ. 65 થી 75 75 થી 85 85 થી 95 બધામાં વર્ગ લંબાઈ સમાન છે 10 ની, એટલે પદ વિચલનની રીત. વિડીયો પોઝ કરી અને જાતે સમ સોલ્વ કરો તો થવું જોઈએ અને થઈ જ જશે. સરવાળો કરીએ. સિગ્મા એફઆઈ 3 ને 10 13 ને 11 24 ને 8 32 ને 3 35. ત્રીજો ખાનો મધ્ય કિંમત એટલે xi. ચલો 45 ને 55 નો સરવાળો ને પછી અડધા. 45 ને 55 100, 100 ના અડધા 50. બસ એક જ કરવાનું હોય પદ વિચલનની રીતમાં, મજૂરી નથી કરવાની આપણે. જોઈ લો વર્ગ લંબાઈ કેટલી છે? 10 ની, તો 10 10 ઉમેરતા જાઓ. 60 70 80 90. પછી એક વખત આમાં નજર કરી લેવાની કે બરોબર છે કે નહીં. 85 ને 95 ની એકદમ વચ્ચે શું આવે? તો 90 જ આવે. ઓકે, વેરીફાઈ કરી લેવાનું. વચ્ચે જે હોય એના માટે એ ધારશું. ચોથો ખાનો યુઆઈ xi માઇનસ a છેદમાં h અને fi ui.
જ્યાં a હોય ત્યાં 0, ઉપર માઇનસ, નીચે પ્લસ. ચલો મલ્ટીપ્લાય કરીએ. 3 2s are 6, 10 1s are 10, 11 into 0 0, 8 1s are 8 and 3 2s are 6. 6 and 10 minus 16, 8 and 6 plus 14. Sigma fi ui is equal to minus 16 plus 14 plus 2 કે પછી minus 2. કયો? મોટાની નિશાની -2. લખો ફોર્મ્યુલા. x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h. a છે 70, fi ui -2, fi 35, h છે 10. ચલો ઉપર નીચે શું કટ થાય છે? જરા જુઓ બરોબર થાય છે કંઈક કટ. 35 તો 70 નથી કરવાના, ખબર છે ને? અહીં પ્લસ માઇનસ હોય તો ઉપર નીચે કટ નહીં થઈ શકે. એટલામાં જ કટ કરવાનું છે આપણે. શું કરશું? ઘણા કહેશે સર 2 અને 10 કટ થાય, 2 ગુણ્યા 5 10, પણ ઉપર ઉપર કટ ન થાય, ઉપર નીચે જ કટ થાય. કરો કટ. 10 અને 35 કયા ટેબલમાં આવે? 5 ના. 5 દુ 10 અને 5 થતા 35. કેટલું સિમ્પલ. હવે કઈ કટ નથી થતું તો ઉપર વાળા ભેગા કરી નાખો. 2 દુ 4 પ્લસ માઇનસ માઇનસ છેદમાં 7. કરો ભાગાકાર. ઉપર હોય તે અંદર, નીચે હોય તે બારે. 7 ના ટેબલમાં 4 આવે? ના આવે. ભાગ ન ચાલે એનો 0, વધારાનો 0 એટલે પોઈન્ટ. 7 ગુણ્યા 5 35, 40 માંથી 35 જાય 5, વધારાનો 0, સત્તુ 49 અથવા 7 થતા 49, બચ્યા 1, બસ 0.57. કરી નાખો બાદબાકી પોઈન્ટ વાળી. 70 માં પોઈન્ટ નથી તો પાછળ 0 મૂકી દો પોઈન્ટ કરીને, અને પોઈન્ટ ની નીચે પોઈન્ટ. આ નથી આવડતી હો બાદબાકી. 60% થી વધારે સ્ટુડન્ટ્સને નથી આવડતી, કહી દઉં તમને. જુઓ, કરી જુઓ, આ જોયા વગર બાદબાકી ખબર પડશે તમને. તો ફાઇનલ આન્સર 69.43 આપણો મધ્યક છે. અને આ સાથે જ આપણો સ્વાધ્યાય 13.1 પૂરો થયો. બહુ સરસ સમ્સ આપણે શીખ્યા. અને નેક્સ્ટ વિડીયોમાં બહુલકના સમ્સ આપણે સ્ટાર્ટ કરશું. સ્વાધ્યાય 13.2 એ પણ બહુ ઈઝી છે. ઇનફેક્ટ આનાથી પણ વધારે ઈઝી છે, મધ્યકથી પણ. તો બહુ મજા આવશે. મહેનત કરતા રહ્યો, શીખતા રહ્યો. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ઓલ ધ બેસ્ટ.